બે માસૂમના મોત બાદ કાર્યવાહી પાણી પુરવઠા યોજનાની એજન્સી સામે ગુનો નોંધાયો. છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના મોટી જડોલી ગામે બે માસૂમ બાળકીઓના પાણીમાં ડૂબી જવાથી થયેલા કરુણ મોતના મામલે કમાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇનમાં લાંબા સમયથી લીકેજ હોવા છતાં તેનું સમયસર મેન્ટેનન્સ અને જાળવણી કરવામાં આવી ન હતી. લીકેજના કારણે સ્થળ પર પાણી ભરાઈ ખાડો સર્જાયો હતો, જેમાં બંને બાળકીઓ ડૂબી જતા તેમનું કરુણ મોત નીપજ્યું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો. આ મામલે જલારામ પ્રોજેક્ટ પ્રા. લી. અમદાવાદના માલિક તેમજ કંપનીના એન્જિનિયર સામે ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 105 હેઠળ કમાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈને વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની લોકોની માંગ ઉઠી રહી છે. રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર. ગઈકાલ તારીખ 6/7/2026 ના રોજ મોટી જડોલી કમાડ તાલુકાનું ગામ છે, જે ગામે મેણ ફળિયામાં આવેલ કોઝવે નીચેથી પસાર થતી પાઇપલાઇન, જે કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત આવે છે, તેમાં લીકેજ થવાના કારણે ગામમાં રહેતા ઉદરિયાભાઈ વેચાણભાઈ ભીલ તેમની બે દીકરીઓ ઉંમર વર્ષ 3 અને ઉંમર વર્ષ 4ની હોય, જે ખાડાના પાણીમાં પડી જવાથી તેનું મોત નીપજ્યું હોય, તે બાબતે આજરોજ પ્રાથમિક તપાસ કરી આ કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના મેન્ટેનન્સ સંભાળનાર જલારામ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ના પ્રોપરાઇટર તથા ઇજનેર વિરુદ્ધ BNS ની કલમ 105 મુજબ ગુનો રજીસ્ટર કર્યો.